પ્રોબ્લેમ થયો કે હીરાની અકરકરા ઉગી ગયો. તો જય માતાજી બધા ભાઈઓને. ઘણા દિવસે વિડીયો આવ્યો એટલે બધા કહે કે બહુ દિવસે વિડીયો શરૂ કર્યો. પણ ગાઈઝ હીરાની અકરકરા જે વાવી હતી ને આપણે, તો લગભગ કમસે કમ તોના ગાળા પ્રમાણે 12 દિવસ ઉગશે. તો અહીંયા આપણે કમસે કમ જુઓ ને લગભગ 16 થી 17 દાડા જેવો ટાઈમ લીધો છે એને ઉગતા. અને લગભગ પોણીએ 2 થી 4 વખત પાઈ દીધું છે અમે તો. એટલે પોણી અમે લગભગ વધારે આપતા હતા પહેલાં સ્ટાર્ટિંગમાં, એટલે હરખું કોઈ મેર આવતો નહોતો. તો પછી પાછળથી પોણી તો ફોન કર્યો કે ભાઈ આવું છે તો પોણી કેટલું આપવું શું કરું, તો કે માપનું પોણી આપવા, એટલું તો પોણી આપવાની જરૂર નહીં. તે બધું પૂછ્યું. અને હવે ગાઈઝ એક પ્રોબ્લેમ થયો કે હીરાની અકરકરા ઉગી ગયો. હું તમને બતાવું. તો જુઓ ગાઈઝ, હીરાની અકરકરાના વિશે પૂરી ડિટેલમાં વાત કરવા પહેલાં થોડા એના નજીકથી પહેલાં એક વિડીયો બતાવી દઉં કે ચેવી ઉગી, પછી ડિટેલમાં વાત કરીએ આપણે. તો જુઓ ગાઈઝ, આપણે છે ને 3-4 છાંયડા કર્યા હતા. 1 2 3 4 5 6 7 છાંયડા કર્યા ટોટલ. તો બતાવો હીરાની અકરકરા ચેવી હોય. પહેલા છાંયડાથી બતાવીએ કે અંદર ચેવી હોય ને ચેવી નહીં. તો બધો આઈડિયા આવી જાય મતલબ. તો જુઓ ભાઈ, આ બધું જે એક્સ્ટ્રા વધી છે ને મોટું મોટું રહ્યું એ બધું ઘાસ. મેન હીરાની અકરકરાનો પત્તું હું તમને બતાવું તો અમુક આ જે નેના દેખાય ને, જે આ છે પછી આ દેખાય, આ બધું હીરાની અકરકરા. તો એનું પ્લાન્ટેશન જુઓ. આ બાજુ થોડું ઓછું છે, બાકી આ બાજુ જુઓ, આ બધું દેખાય ને, આ બધું તો આ બધી હીરાની અકરકરા 16 થી 17 દિવસે ઉગી રહી છે. જે આ દેખાય, બાકી આ જે છે એક ઘાસ છે. અને આ જે ગોળ પત્તારો દેખાય ને તમને, જે આ બધો આ બધી હીરાની અકરકરા છે. તો જો આ બાજુ ઢગલો છે, આખો ક્યારો કમ્પ્લીટ છે. તો આવી થી હજી તો ઘાસ બહુ ગયું એટલે ઘાસ બાસ નેદવું પડે. કારણ કે જો આવડું મોટું મોટું અમુક ઘાસ છે ને એ બધું લેવું પડે. એના કારણ તો મંદી આવે. બાકી હવે બીજા સાઈડમાં પણ બતાવું. તો જુઓ, બીજા સાઈડમાં પણ તમે જોઈ લો, આ બધી રહી ને આ બધી હીરાની અકરકરા છે. આ બધું પ્લાન્ટેશન આ સાઈડમાં મેન વધારે, આ સાઈડમાં મેન વધારે. પહેલાં સાઈડમાં ઓનથી થોડું ઓછું થઈ જાય એ ખબર નહીં શું કારણ કે ઓય પાણી પાડી દીધું ધોવાણ થઈને ઓય વધારે ઉગી નહીં. પણ જો સાઈડોમાં ત્યાં ખાસી બધી ઉગી છે. જો હું બતાવું નજીક લઈને, આ જોઈ લો, આ બાજુ ખાસી ઉગી છે. અને આ બાજુ એ ઢગલો બિયારણ ઉગ્યું છે સારું. પણ આ ખરું ગાઈઝ, આ હીરાની અકરકરા નહીં, આ ખબર નહીં આ શું આવ્યું છે રોપમાં. ત્યારે એ ઉગી હતું એટલે જોકે રોપમાં આવ્યું હતું, સોણમાં આવ્યું હતું. પણ આવું બહુ લગભગ હોય 1-2% જોવા મળ્યું આવું. તો આવું લેતા નહીં, એ બધું ગોળ નાખવાનું. ના સીલ છે એ ગોળ નાખવાનું આ રીતના. પણ હજી વાર કીધું હજી થોડું મોટું થાય. જો આ રીતના થાય ને, આ તણું નીકળી જાય એટલે પછી થોડા દાડા સીડી રાખીએ હજી ગોળવાનું. બાકી મોટું ડોકો કોઈ થયો નહીં કે જેનું બતાવીએ એમ પ્રોપર રીતે. તો જો આરે 17 દિવસની મજૂરી છે આટલી. આમાં તો બહુ જ દવા બવા છોટી. તો હવે જોઈએ શું થાય. વાયકણે ગાઈસ છે પણ જો અમુક હેઠળ છે ને, આજે કાળા કલરનું ઉપર પાણી ફર્યું એટલે આમાં એટલી બધી દેખાતી નહીં. એટલે કે બાકી ઉગી છે ખરી કમ્પ્લીટ. તો આ સાઈડ હોય જો આ રેડી થઈ ગયું સમજ પણ. તો આવું થયું. હવે પાછો આજે ફોન કર્યો તો મેં કીધું શું કરું એના માટે. તો કે પ્લાન્ટેશન ઝડપી થતું નહીં. પ્લાન્ટેશન ઝડપી થતું નહીં મતલબ કે ગ્રોથ ખરીને બહુ આસ્તા થાય છે. આપણી જમીન હજી પાતળી પડે કે ચીકર શું હોય એટલે કોઈ ખબર પડતી નહીં. એટલે પાછો ફોન કર્યો તો ભાઈ કે એક ફોટો પાડી મોકલજો તો અમને ખબર પડે કે શું હાલત છે, શું કન્ડિશન છે. તો જો પાછું આ સાઈડમાં બતાવું. તો જુઓ ભાઈ, આ જે છેલ્લો સાઈડ છે ને એમાં તો ના બરોબર છે એમ. કારણ કે જો આ બાજુ લગી રહે પ્લાન્ટેશન નહીં કે તો હમણાં ખાલી માપનું પ્લાન્ટેશન છે. માપનું એટલે ખાલી આ જે ઇલાકો ખરો આટલો ત્યાં જ પ્લાન્ટેશન છે. આ બાજુ આમ ના કહેવાય કે 20 ડોકો, 1 ડોકો હોય ને એવું હોય. આ સાઈડમાં ચીકર હું કોઈ દવા બવા પડી ગઈ. દવા તો કોઈ નાખી નહીં. એટલે દવા તો આજે વાત થઈ હતું કે ઝડપી પ્લાન્ટેશન ના થતું હોય તો એક બોટલ આવશે લગભગ 1700-1800ની, એ નાખી દો તો પ્લાન્ટેશન ઝડપી થશે. એટલે કે જેટલું વહેલું થાય એટલું તમારે સારું એમ કે ભાવ સારો મળી રહે. અને હાલના રેટ પ્રમાણે વાત કરીએ ને ગાઈઝ, તો હાલના રેટ પ્રમાણે હાલનો ભાવ હું જે વખત રોપ નાખ્યો તો મતલબ 17-18 દિવસ પહેલાં,
ત્યારે એનો ભાવ હતો 13 થી 14 હજાર રૂપિયા મણનો, બરાબર. હાલની રેટમાં લગભગ 6-7 દિવસ પહેલાં હું ચેક કર્યું હતું તો એ વખત 15 થી 16 હજાર રૂપિયા પહોંચી ગયો. હજી તો વધવાનો હજી, કારણ કે હજી તો માલ આવ્યો નહીં એટલો બધો નવો. હાલ પાછો જૂનો માલ લઈ જઈને જોઈશે. તો આપણે વાવીએ એ વખત થોડો ભાવ કમસે કમ 12,000 આસપાસ મળે ને તો કંઈક સારું હોય. બાકી આ બાજુ ખરું એકદમ પ્લાન્ટેશન નહીં. આ લાસ્ટ શાળામાં બિલકુલ પ્લાન્ટેશન નહીં. ના બરોબર સ ખરું મતલબ, પણ 50% 30% જ છે. જુઓ આ બધું દેખાય નહીં. ના એ તો ગાઈસ આપણો છે ને હવે થોડો વધ્યો હતો તો એ બી નાખી દેવાનો હોય. તો એના માટે તો અલગ સાઈડા કર્યા છે, કારણ કે તેઓ પણ જોઈએ કે એ જમીન અલગ છે તો તેઓ આવી જોઈએ તેઓ જેવું છે એવું થાય. બાકી આ સાઈડા જેવું પ્લાન્ટેશન થાય ને તો એક નંબર પ્લાન્ટેશન કહેવાય. કારણ કે આ અને આ ત્રણ પેલા બેમાં 50% પ્લાન્ટેશન છે. આ બધામાં લગભગ 80-95-95-96% પ્લાન્ટેશન છે આમાં. મતલબ કે એટલા ડોકા ઉગ્યા છે એટલા ટકા એમ. બાકી જે લાસ્ટ સાઈડો જે ખરો ને એમાં કોઈ કહેવા જેવું હોય નહીં. તો હવે જોઈએ જે થાય ખરું. બાકી તો ભગવાન માતાજી કરે ઠીક. હવે ઉગી તો જઈએ. હવે પાછો એક વિડીયો કમ્પ્લીટ પ્રોપર રીતે એક પત્તું ઓળખાય એવી બહુ મોટી થાય ને એટલે પાછો એક વિડીયો બનાવીને નાખશું. બાકી હાલ તો નેદાવા આવી ગયું આટલું છે ત્યાંથી ત્યાં સુધી. તો નેદાવા આવ્યું હોય તો નેદાઈ જાય. પાછું 2 દિવસમાં જવું વિસનગર, અહીંયા જ ત્યાં માર્કેટ નજીક થાય. તો વિસનગર જઈને ત્યાંથી દવા બવા લાવીને છોટી દઈએ. કારણ કે યાર પ્રોડક્શન ઝડપી લેવું હોય તો થોડી દવાઈ બગાડવી પડે. એવું ના કે ભાઈ દવા નહીં છોટો તો કોઈ વાંધો નહીં, પ્લાન્ટેશન થવાનું છે પણ દવા છોટવા થોડું ઝડપી થાય. તો આપણો ઘઉં પાકી જાય ના રહે એટલે વઢાવા આવે તો પ્લાન્ટેશન ઝડપી થાય. તો જેવું આ ખેતર ખાલી થાય ને તો તમે વાવી દઈએ તો ફાયદો રહો. કારણ ખેતર પછી 1-2 મહિના જેવું પડી રહેવા દઈને આવીએ તો કોઈ મતલબ નહીં. તો જઈએ હવે દવા કઈ લાવશું કઈ નહીં એ પણ બતાવશું વિડીયોમાં. અને હવે પાછો ઈરાની કરકડા થોડી એક મોટી થાય કે પત્તું ઓળખાય એવી થાય તો પાછો વિડીયો બનાવીને મૂકશું. તો તે બધા જોજો. આ તો બધા બહુ લોકો પૂછ કરતા હતા કે ભાઈ ઈરાની કરકરા ઉગી કે ચેવડી થઈ, હું થયું હું ના, તું આવ્યું છે તો ચેવું થયું. તો મૂકો લાવો આ તો ઘેર હતા તો એક વિડીયો બનાવીને નાખી દઈએ. તો બાકી હવે મળશું એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી